માસૂમનો શિકાર કરનાર માનવભક્ષી સિંહ પકડાયો છે। માનવભક્ષી સિંહ આખરે વન વિભાગના સકંજામાં આવ્યો છે। બે નર સિંહ એક સિંહણ પાંજરે પુરાઈ છે। પકડાયેલા સિંહની ઉલટીમાંથી માનવ અંગો મળી આવ્યા છે। રેસ્ક્યુ ઓપરેશનમાં સિંહને પકડી લેવાયો છે। 50માં પગથિયા નજીક સિંહ બાળકને ખેંચી જાય છે। 12 વર્ષનો બાળક કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો। વન વિભાગ, ટ્રેકર્સ અને પોલીસની સંયુક્ત ટીમે સિંહને દબોચ્યો છે। સિંહ પાંજરે પુરાતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેડા જિલ્લાનો 11 વર્ષીય મયુર ચૌહાણને સિંહે ફાડી ખાધો હતો। જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક જ હુમલો કર્યો છે। બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચડતો હતો। તે દરમિયાન સિંહ ખેંચી જાય છે। પરિવારજનોએ જઈને તપાસ કરતા જંગલમાંથી બાળકના અવશેષ મળ્યા। વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે। એક સિંહને પકડી લેવાયો છે। પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સિંહની ઉલટીમાંથી માનવ શરીરના ભાગો મળી આવ્યા હોવાનો પણ પ્રાથમિક ખુલાસો થયો છે। હાલમાં વન વિભાગ દ્વારા આ સમગ્ર લેવલ તપાસ થઈ રહી છે। આ 5 દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે। પહેલો દ્રશ્ય વન વિભાગની કામગીરી આપ જોઈ રહ્યા છો। માનવભક્ષી સિંહ કેદ તો થયું છે પણ વારંવાર એક પછી એક જે ઘટનાઓ બની રહી છે, અનેક સવાલો થઈ રહ્યું છે। બાળકના અવશેષ મળ્યા છે, ઉલટી ગઈ તો બાળકના અવશેષ મળી આવ્યા। બાળક પર જે ગિરનાર પર્વત ચડી રહ્યો હતો એ સમયે જ બાળકને ખેંચી જાય છે અને બાળકનું મોત થાય છે। આખરે આ ખૂંખાર સિંહ પકડાયો છે। સિંહના દામા સતત વધી રહ્યા છે। આ ચિંતાનો વિષય છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે। હા ભાઈ, અમે જોડે હતો બરાબર, હું તો જોડે નતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ। પછી મને તાત્કાલિક ફોન કરી, હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા બરાબર। પછી વાત કરી બધી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ વાળા હમણાં જ આવ્યા। લોકો તપાસ કરી। બાળક મળ્યું? ના ના, બાળક પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ નું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં। એ બાળક નહીં। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ।